વડોદરા અકોટા સ્ટેડિયમ ખાતે માધવપુરા ગેડના મેળાની પ્રી પ્રમોશનલ ઇવેન્ટ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત સહિત 9 રાજ્યોના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। 400 કલાકારોએ પ્રસ્તુતિ રજૂ કરી હતી। પૂર્વાંતર રાજ્યના ડાઓ, શ્રી લેગાઈ, પુંગ, ઢોલક જેવા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। ગુજરાતના 11 કલાકાર વૃંદ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। શ્રી કૃષ્ણના વિવાહના પવિત્ર ઉત્સવ મનાવવા ગેડોનો મેળો યોજવામાં આવે છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પોરબંદરમાં યોજાયેલા મેળાને સૌ કોઈ જાણે તે માટે કાર્યક્રમ છે। આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવી મહત્વની છે। કલાકારોએ સુંદર નૃત્ય કરતા ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ માધવપુર મુકામે થયા હતા, એટલે પૂર્વથી પશ્ચિમ સુધીની સંસ્કૃતિ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એક ભારતની કલ્પના વર્ષો પૂર્વેની હતી। ભગવાન કૃષ્ણ દ્વારિકાથી મણિપુર અને રૂક્ષ્મણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય। સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ આપણી ભૂગોળ, સાંસ્કૃતિક વિભિન્નતાઓ, અંતર, આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ, ભલે ભાષાઓ અનેક હોય, બોલીઓ અનેક હોય, પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધવપુરનો મેળા આપણને એ ઉજાગર કરે છે। અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુરનો મેળો, ત્યાંથી પણ કલાકારો આવશે, એ એમની પ્રસ્તુતિ કરશે। બે સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે। એ આખા ગુજરાતને અને આખા દેશભરની અંદર માધવપુરના મેળાની મહત્તા સમજાય એના માટેની, ને આપણા ગુજરાતમાં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહીંયા આપશે, જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિઓનો પરિચય। પૂર્વની સંસ્કૃતિઓ 7 સિસ્ટર કહીએ છીએ, તો ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે, ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ, એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે, એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધવપુરના ગેડનો મેળો કહીએ છીએ, એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એનો આ પ્રયત્ન છે।